મયુર નાડિયા કરીને એક મ્યુઝિક કમ્પોઝર, એટલે એમની સાથેના ગીતો અદ્ભુત. એ 2016-17 મારો તો બહુ જીગરજાન મિત્ર હતો ને બહુ સારો મ્યુઝિક ડિરેક્ટર. મારા લગભગ એ ટાઈમ પર તમે જો લગભગ બધા ગીતો મયુર નાડિયાના જ છે, મ્યુઝિક મયુર નાડિયાનું જ છે. અને હવે અત્યારે કદાચ આપણી વચ્ચે નથી. હા, તો એ એવું લાગે છે કે હજી વાત તો હજી ઘણું કરતા અમે બિલકુલ. એની બહુ મતલબ મારા માટેની તો અમારા બંનેની લાગણી અલગ હતી એકબીજા માટેની. મને યાદ નહીં આવતું એને ક્યારે એવું કીધું હોય કે યાર મારા બીજાનું રેકોર્ડિંગ તમે કાલે રાખો. વ્યક્તિની સફળતાનો સૌથી વધારે આનંદ છે ને મા બાપ પછી કોઈને થતો હોય ને તો એ મામાને થાય. બિલકુલ. તો એમને કદાચ અત્યારે સમર્પિત કરીને કંઈક એક બે કડી ગાવી હોય તો ગઈ શકાય. પણ એ જે ગાયકીનો જે એમનો જે લહેકો હતો ને એ મને ખરેખર, હું બહુ ટ્રાય કરું છું નજીક જવાનો, પણ ક્યાંય નજીક જવાતું નથી મારાથી. એ હો કલિયો ચિયાગો મજો તો, અરે હો કલિયો ચિયાગો મજો તો, કોના કોના રાજમાં હોકો રે બોલ્યો, કોના કોના રાજમાં હોકો રે બોલ્યો, હો કલિયો ચિયાગો મજો તો. ઘણા લોકો ઓન કેમેરા ના સ્વીકારતા હોય, બાકી ઓફ કેમેરા તમે પૂછશો તો કહેશે જ પૈસો તો મેઇન છે ને. છે જ કોઈએ તમને બીજા કોઈ કલાકાર તરીકે ઓળખી લીધા હોય એટલે પેલા ભાઈએ એવું કીધું કે યાર ખોટું ના લગાડતા એક વાત કહું. એટલે એમને તમને ભણાઈ ગણે નોકરી કરાવી. હા, પણ પછી કલાકાર બન્યા પછી એમના ભાવ કેવા છે? બધું ચેન્જ થઈ જાય પછી કમાતા થઈ જાવ ને પછી બધું બદલાઈ જાય. સફળતાનું પેરામીટર જે તમને લાગતું હોય એ શું છે? આ ધારેલું જ નથી, એમ આ જોયેલું જ નથી, વિચાર્યું જ નથી, સાંભળ્યું. એટલે એવા ગીતો ખરા જેના મતલબ ખબર ના હોય પણ બસ મજા બધા feel ગીતો માટે. એવા જ ચાલે છે જેનો કોઈ મતલબ નહીં થતો. કેવા પ્રકારની ફરમાઈશ વધારે આવે છે અને કંટાળ્યા હોય ફરમાઈશથી? યાર હવે આ કંઈક નવું લાવે. લાગે જીવનમાં સફળ થઈ ગયા એમ? પૈસો મહત્વનો, પ્રેમ મહત્વનો? કોઈક એવી ઇન્સિડન્ટ કે જેનાથી શીખ્યા હોય કે આ તો હું નહીં કરું, હવે બીજી વાર નહીં કરું, આ વખતે હું છેતરાઈ ગયો કે આ વખતે મારાથી ભૂલ થઈ ગઈ, બીજી વાર આ ભૂલ નહીં થાય, આવું બન્યું છે? હું તમને કંઈ નવાઈ લાગશે તમને. સ્વાગત છે એક બેઠકના નવા પોડકાસ્ટમાં. આજનો પોડકાસ્ટ ખૂબ મજા આવ્યો છે એટલા માટે કે આપણી સાથે જોડાયા છે રાકેશભાઈ બારોટ. તમે જો રાકેશભાઈ બારોટના ફેન હશો તો એમના બધા જ ગીતો તમે સાંભળ્યા જ હશે. હવે હંમેશા એક ગીતકાર જ્યારે ગીત ગાતો હોય ને તો એની પાછળની પણ એક પૃષ્ઠભૂમિ હોય છે. એ ગીતો ક્યાંથી આવે છે, એની રચના કેમની થઈ, એ ગાતી વખતે શું ભાવ હતા, એના લાઈફમાં પણ એક સ્ટ્રગલ હોય. એમાં પણ જ્યારે માણસ સ્ટેજ શો કરતો હોય અને એક બેન્ડની દુનિયામાંથી આગળ વધી અને ધીમે ધીમે સંગીતની અંદર કેસેટ, સીડીથી લઈ અને અત્યારે આલ્બમ સોંગ અને હવે તો ગુજરાતી ફિલ્મોમાં પણ એમના ગીતો આવે છે ને સુપર ડુપર હિટ ચાલે છે. એમાંનું જે ગીત પાંજરામાં પોપટ જે રિસેન્ટલી હમણાં હિટ હતું એ તમે સાંભળ્યું જ હશે. એટલે આ બધી જે આખું જગત છે ને એની પાછળની એમની દુનિયા કેવી છે, એમની પર્સનલ જીવન કેવું છે, ઘણી બધી એવી વાતો છે કે એમની જોડેથી શીખાય એમ છે. કારણ કે એક કલાકાર તરીકે સફળ થઈ અને સફળતાને ટકાવી રાખી તો એના પાછળ એક અભિગમ હશે જ. તો એ અભિગમ આજે મારે જાણી લેવો છે અને એના માટે એમની સાથે પોડકાસ્ટ કરું છું. પોડકાસ્ટમાં તમને શીખવા ઘણું બધું મળશે, મજા પણ આવશે. તમે ફેન હશો તો તમે ઘણું બધું સાંભળ્યું હશે, પરંતુ એ કન્ટેન્ટ બન્યું એની પાછળની દુનિયા કેવી છે ને એ આજે આપણે પોડકાસ્ટમાં જાણી લેવાનું. તો ચાલો શરૂઆત કરીએ. નમસ્કાર, સ્વાગત છે બેઠકમાં રાકેશ બારોટનું. કેમ છો રાકેશભાઈ? બસ એકદમ મજામાં. આમ તો સમય એવો છે એટલે કદાચ પૂછી લઉં કે જમીને આવે ઘરેથી? બિલકુલ. અને ઘરે જ જમવાનું થયું કે પછી અત્યારે લગ્ન પ્રસંગનો સમયગાળો છે બહાર? ના, હું બને ત્યાં સુધી ઘરે જ જમું છું. અરે લગ્નમાં જમતા નથી કે ઓછું? ના ના, બહુ ઓછું. Okay. નથી જ જમતો એવું નથી, ક્યારેક જમવું પણ પડે, પણ મોટા ભાગે ઘરે જ. ઘરે જ એમ ને? પણ આમ જમવામાં ભાવે શું વધારે, સૌથી વધારે? આમ હું તમને કંઈ નવાઈ લાગશે તમને. વધારે શું ભાવે એ તમારો પ્રશ્ન છે, પણ હું એના આગળની વાત કરું કે મને કોઈ વસ્તુ મતલબ નથી ભાવતી ને, મતલબ કોઈ દાળ, કોઈ શાકભાજી એવું છે જ નહીં. અચ્છા, મને બધું જ ભાવે છે. નાનપણથી? હા, પણ મને તમે સ્પેશિયલી પૂછો છો કે શું ભાવે છે, તો મને ભીંડીની સબ્જી વધારે ભાવે છે. અરે વાહ, મારી એ ફેવરેટ છે. અચ્છા. હા, અને આમ તો કહેવાય કે જે રીતનું અત્યારે જે સમય ચાલે છે અને અત્યારે જે રિસેન્ટલી તમારા જે એક બે ગીત બહુ મને ગમ્યા, જેમ કે એક પાંજરામ પોપટ જે હમણાં સુપર ડુપર હિટ, તો એ કહેવાય ને એવરગ્રીન ગીત છે. પણ આ વખતે જે નવી રીતના ટચ થઈને આ હમણાં ફિલ્મમાં આવ્યું ગીત, એમાં મને ગીત તો બહુ મજા આવી, અવારનવાર સાંભળીએ છીએ, હજી પણ લૂપમાં ચાલતું હોય છે.
પણ એક એવું થયું કે યાર એ ગીતમાં તમે દેખાયા નહીં. હા, એ તો અફસોસ મને પણ છે કે હું એ ગીતમાં નથી દેખાયો. પણ એનું પણ એક રીઝન હતું. મનુભાઈ રબારી અને વૈશલભાઈએ તો કીધું હતું કે જ્યારે આપણે કરીશું ત્યારે ચોક્કસથી કંઈક વ્યવસ્થિત પ્લાન કરીશું. પણ જ્યારે શૂટ થયું એ ટાઈમ પર હું યુએસએ હતો શો માટે. એટલે પછી એમાં હું એટલા માટે નથી પ્રી દેખાયો. નવરાત્રી ટાઈમ હશે હા, કદાચ. પ્રી હા, નવરાત્રી. એક્ઝેક્ટલી હા, એ ટાઈમમાં જ. બરોબર છે. અચ્છા, હવે આમ તો એવા સવાલો હું મારે પૂછવા જ નથી કે જે રિપીટ થઈ ગયા હોય કે આવી ગયા હોય. અને મારે છે ને આજે આમ એક કલાકાર રાકેશ બારોટની તો વાતો સાંભળવી જ છે, પણ સાથે સાથે એ સાંભળ્યું છે કે રાકેશ બારોટ એના કલાકાર સિવાયનું જે જીવન છે, જે બહુ ઓછો ટાઈમ મળે છે કે કલા જગતમાંથી આવીને એક પરિવાર સાથે કે મિત્રો સાથે રહેતા હોય એવો ઓછો સમય મળે છે, પણ એમાં એક એવા છે ને એ જાણવાની ઈચ્છા છે. અને એનાથી વધારે જે મને સૌથી વધારે તમારી ગમતી વાત કે સમયની સાથે પરિવર્તનનો જે નિયમ છે એને સ્વીકારી એ પ્રમાણે બદલાવું, દુનિયા જેમ ચાલે છે એમ આપણે ચાલવું, અને સૌથી સારામાં સારી વાત કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર જે પૈસાને સ્વીકારવાનો ભાવ છે ને, કે પૈસા બધાને જોઈએ છે પણ કે ના પૈસામાં શું રાખ્યું, આવી એક ફિલોસોફી બધા રજૂ કરતા હોય. તમારું બહુ ક્લિયર થોટ છે કે ના ભાઈ પૈસા તો જોઈએ. એટલે એવું બનતું હોય કે ઘણા લોકો ઓન કેમેરા ના સ્વીકારતા હોય, બાકી ઓફ કેમેરા તમે પૂછશો તો કહેશે જ પૈસો તો મેઇન છે ને. હા, છે જ. અત્યારે તો કહેવાય ને આમ 5 મૂળ તત્વ છે, છઠ્ઠું તત્વ અત્યારે પૈસો છે. જી બિલકુલ. એટલે એની ઉપરથી જ વાત કરવી છે કે સફળતાનું પેરામીટર જે તમને લાગતું હોય એ શું છે? તમે મહેનત કરી અને કોઈ વસ્તુ જે ફિલ્ડમાં હોય એની વાત કરું છું, એવી સિંગરની જ વાત કરું એવું નહીં. અગર તમે કોઈ કંપનીમાં છો તો તમે 100% એ કંપની સાથે કામ કરો છો, બરાબર, અને કંપની તમને તમારી એક્સપેક્ટેશન મુજબ એનું પે કરે છે, બરાબર. એ પે એવું હોય છે કે એથી તમે તમારું ઘર સારી રીતે ચલાવી શકો છો કોઈ પણ જાતના લોડ વગર. હા, તો એ એના માટેની એ સફળતા છે. હું મારી વાત કરું તો મને કોઈ ગીત ગમે છે, એ ગીત મેં ગાયું, મને દિલથી એવું છે કે આ ગીત બહુ સરસ છે અને લોકોને પસંદ આવશે. એ લોકોને પસંદ આવે ગીત, લોકો એને એપ્રિશિએટ કરે, બરાબર, અને મારી એક્સપેક્ટેશન મુજબ મને એના પૈસા મળે. તો આ બાજુથી પૈસાની બી ખુશી, આ બાજુ લોકોએ જે વધાયું એની પણ ખુશી. તો એ જે ખુશી થાય છે એને હું સફળતા માનું છું કે ચલો મેં જે વિચાર્યું હતું એવું થયું. તો આવી સફળતાઓની જેમ કહેવાય ને કે વ્યાખ્યા અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય છે એવું મારું માનવું છે. કોઈ એક જ એની વ્યાખ્યા છે એવું એની નહીં. વ્યાખ્યા નથી. સરસ, બહુ સરસ વાત કરી. પણ આ તમે કીધું કે કોઈ ગીત ગાયું જેના પૈસા મળ્યા અને લોકોને ગમ્યું ને મને પણ ગમતું હતું એવું ગીત ગાયું. કોઈ વાર એવું બધું ખાલી પૈસા માટે ગીત ગાવું પડ્યું હોય કે પૈસા એમાં બહુ સારા હતા એટલે ગાઈ નાખ્યું, બાકી ગીતમાં તમને લાગતું હતું ગાતી વખતે કેટલું પોટેન્શિયલ નથી, એવું બન્યું હોય ખરું? અ, આમ તો ખરેખર એવું ખબર નથી હોતી ક્યારે બી ગાતા હોઈએ ત્યારે કે ના ભાઈ આ કોઈ પણ કલાકારો જે ગાતો હોય તો એનું પોતાનું 100% આપીને જ ગાતો હોય છે. ક્યારે એવું તો હોય જ નહીં. હા, હોય જ નહીં કે ચાલો આ એવી ગઈ નાખ્યું એમ. એટલે એવું તો બહુ ઓછા કેસમાં બને. હા, એવું બને કે તમારો અવાજ ઠીક ના હોય, તમારું હા, ગળું પૂરતું મતલબ એ રેન્જ સુધી પહોંચતું ના હોય, પણ તહેવાર આવી રહ્યો છે, એ તહેવાર પર એ ગીત રિલીઝ કરવાનું છે અને ડેડલાઇન છે. તમારે ફરજિયાત એ ગાવું જ પડશે. હમ એવા સીન થતા હોય છે. બાકી જાણી જોઈને કોઈ કલાકાર એમાં મહેનત ઓછી કરે એવું મારું માનવું કે એવું તો હોય ના શકે. આમ તો તમને ભજનો ને એવું સાંભળવાનો શોખ છે, હા. પણ આમ પોતાના ગીતો સાંભળો ખરા કોઈ વાર? હા, સાંભળું ને. ક્યારે એમ? એટલે કોઈ એવો પર્ટિક્યુલર ટાઈમ નથી હોતો, પણ લગભગ જ્યારે કોઈ શૂટમાં જતા હોય, મતલબ ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે ગાડીની અંદર સાંભળતો કે દાખલા કે ભજન સાંભળ્યા, બરાબર, પછી આપણું કોઈ નવું ગીત રિલીઝ થયું છે તો લાવ આપણે જોઈએ અને સાંભળીએ કે એમાં આપણે ક્યાં ક્યાં ભૂલો કરી છે યા ક્યાં ક્યાં આપણે સારું ગાયું છે. તો એ પોતાના સાંભળવા એટલા માટે જોઈએ કે એમાંથી તમને તમારી ખામીઓ અને તમે શું સારું કર્યું છે બંને પછી જોવા મળશે. જ્યારે તમે રેકોર્ડ કરતા હશો, શૂટ કરતા હશો ત્યારે એ નહીં જોવા ત્યારે મળે. નહીં જોવા મળે. એ રિલીઝ થશે પછી તમે જોશો ત્યારે જ એ તમને જોવા મળશે. એટલે પોતાના કામને જોઈને ક્રિટિસાઇઝ કરો ખરા કે અહીંયા ભૂલ કરીએ હા, કરી? બિલકુલ. પણ બીજા કોઈની આગળ નહીં કરીએ, અંદર ને અંદર રાખીએ એમ કે અચ્છા હવે નેક્સ્ટ ટાઈમ આ જરા ધ્યાન રાખીશું એમ. પોતાની જાતને ટકોરો કહીએ ધ્યાન બિલકુલ, રાખજો બીજી વખત. બિલકુલ. સરસ. અચ્છા, આનું પ્રોફેશનલી આમ કહેવાય કે અત્યારે તો લોકો જે કોઈ પણ ફિલ્ડમાં છે ને એ XYZ કોઈ પણ પ્રકારની ફિલ્ડ હોય તેના કોર્સિસ હોય. સંગીતનો તો કલા જગતનો તો વર્ષોથી છે કે ભાઈ તમારે એક પ્રોપર રિયાઝ કરવો પડે. આ હાલની તારીખમાં તમે રિયાઝ કેવું કંઈ કરો છો ખરા? રિયાઝ દરેક સિંગરે કરવો જોઈએ. અનફોર્ચ્યુનેટલી મારાથી નથી થઈ રહ્યો. હું ટ્રાય કરું છું કેટલાય ટાઈમથી કે હું એક પર્ટિક્યુલર સમય રાખું, સવારનો સાંજનો, કે એ રિયાઝનો ટાઈમ હોય. હું બહુ ટાઈમથી વિચારી રહ્યો છું
પણ સમહાઉ ભેગું જ કદાચ નથી હા થતું. અમુક કારણોસર એ નથી થઈ રહ્યું. બાકી દરેક સિંગરે રિયાઝ કરવો જ જોઈએ. હમ. અને કઈ રીતના રિયાઝ કરે? કદાચ નવા કોઈ ઉભરતા કલાકારો છે એમને કદાચ તમે કહી શકો કે ભાઈ તમે આટલું આટલું કરો ને તો કદાચ એ શાર્પનેસ તમને મળે કામમાં. પહેલાં તો તમને જે જોનર ગમે છે એના એ ગીતો સાંભળો. તમારો જે આઇડલ સિંગર હોય યા તમને જે સિંગર પસંદ આવતા હોય, જેના ગીતો પસંદ એ વારંવાર સાંભળ્યા રાખો. એને રિપીટ કરો. અગર તમે હાર્મોનિયમ પ્લે કરો છો તો એના પર રિપીટ કરો. એ રીતે રિયાઝ કરો. નવું માર્કેટમાં શું કયું ગીત આવ્યું છે, પબ્લિકને કયું ગીત ગમી રહ્યું છે, હા. એ તમે એનું એનાલિસિસ કરો અને એમાં કઈ જગ્યાએ શું પબ્લિકને વધારે પસંદ આવી રહ્યું છે. ખાલી સિંગરનું ગળું નહીં, માઇન્ડ પણ સારું હોવું જોઈએ બિલકુલ. પકડવા માટે. તમે જોનરની વાત કરી હમણાં. તમને કયા જોનરના ગીત ગાવા પર્સનલી વધારે ગમતા હોય કે યાર આ ગીતો હોય ને તો આપણને બહુ મજા પડે એમ? હવે આમાં એવું છે કે ઉત્તર ગુજરાતમાંથી હું આવું છું અને લોકોએ મને ઉત્તર ગુજરાતના જે લોકગીતો છે, બરાબર, એમાં મને બહુ લોકોએ પસંદ કર્યો છે મારી ગાયકીને. તો એ ટાઈપના જ્યારે બી ગીતો આવે છે ને ત્યારે મને બહુ અ, ગાવા ગમે છે કે જેની અંદર ગામડાની વાત હોય યા દેશી છોકરાની વાત હોય. અગર હાલની હું યુટ્યુબના જે સોંગ્સ આવે તો એની અંદર વાત કરું કે ઘણા મારા ગીત તમે જોતા હશો કે છોકરી શહેરની હશે, છોકરો ગામડાનો હશે. ગામડાનો છે. તો એ ગીતો મને વધારે ગાવા ગમે છે અને લોકો મને એમાં પસંદ પણ વધારે કરે છે. બોલો કે બોલવાના પૈસા બહુ નથી એ બધા છે, ગીતમાં ઘણા ગીતો બહુ છે. બધા હા. છે. તમે બોલેલ મારા મગજમાં ધડાધડ ગીતો આવી ગયા એવા. હા, હા, પણ એ જ છે કે એ ગીતો ગાવા ગમે છે. હવે એવો મોકો મળે છે કે ગઈ શકાય એટલા ખુલીને? હા, અત્યારે પણ હું બસ સ્ટેજ શોમાં તો એ હા મોકો લઈ જ લો છે હા એમને? અને લોકો પણ ફરમાઈશ કરતા હોય. ફરમાઈશ છે. ઓકે. અચ્છા, ફરમાઈશની વાત ઉપરથી યાદ કેવા પ્રકારની ફરમાઈશ વધારે આવે છે અને કંટાળ્યા હોય ફરમાઈશથી? યાર હવે આ કંઈક નવું લાવો એમ. એકચ્યુઅલી ફરમાઈશથી તો કંટાળો નથી આવતો, કારણ કે એ તો મજા જ આવે છે કે યાર હજુ પણ લોકોને આ જ સાંભળવું છે આટલી વખત સંભળાયા પછી પણ. તો એ તો મજા જ આવતી હોય છે એમ. કારણ કે એ પોતાને પણ ગમતું હોય. હા. પોતાનું જ ગીત હોય ને એ ફરમાઈશ આવતી હોય તો ગમતી હોય. હમ. બીજા કોઈ સિંગરનું ગીત હોય એ પણ આપણે ગાતા હોઈએ, પણ વારંવાર ફરમાઈશ આવી જતી હોય ત્યારે થોડો કંટાળો આવતો હોય. બાકી પોતાનું તો મને લાગે છે કોઈ સિંગરને પોતાના ગીતની ફરમાઈશ અગર આવે ને કંટાળો. 100 વખત બી આવશે તો એને કંટાળો નહીં આવે. હમ. તમને થયું છે ખરા કોઈ વખત કોઈએ તમને બીજા કોઈ કલાકાર તરીકે ઓળખી લીધા હોય? જેમ કે મેં હમણાં વાત કરી ઓફ કેમેરા કે હું નાનો હતો ને તેવું સમજતો કે મણિરાજભાઈ અને રાકેશભાઈ બે એક જ છે. પછી ધીમે જતા સમજાયું કે અલગ અલગ ચહેરાઓ છે આ બંને. હવે ખબર નહીં કેમ એવું હતું, પણ નાનો હતો એટલે થોડી ઘણી ઝલકોના લીધે કદાચ મગજમાં નાનપણમાં એવું પરસેપ્શન બન્યું હતું મારું. હા, એટલે એવું તો ઘણીવાર બન્યું કે લોકો નામમાં થોડી મિસ્ટેક કરી જાય કે મારા મામા છે રસિક મામા, તો એમનું નામ પણ આરથી ચાલુ થાય, મારું રાકેશ, તો ઘણીવાર રસિક બારોટ કહી દે, પછી કે ના ના રાકેશ બારોટ. હા. થાય. એવું થતું હોય. આમ તો સ્ટેજ શો ઘણા કરે, પણ એનો કોઈ મજેદાર ફની કિસ્સો બની ગયો હોય અને હસવું આવી ગયું હોય જોરદાર, એવો કોઈ કિસ્સો શેર કરી શકો અત્યારે? સ્ટેજ શો કરતાં પણ એક ફની કિસ્સો છે. બહુ ટાઈમ પહેલાંની વાત કરું કે જ્યારે બેન્ડ વાજામાં હું ગાવા માટે જતો અને બેન્ડ વાજા હતા નરાસળ ગામના, બનાસકાંઠાનું નરાસળ ગામ, એમાં અંબિકા બેન્ડ હતું, એમાં હું ગાવા જતો. બહુ ટાઈમ પહેલાંની વાત છે. તો અમારે એ જગ્યાએ જવાનું લેટ થઈ ગયું, જ્યાં પહોંચવાનું હતું ત્યાં. તો ગમે એમ કરીને ફટાફટ પહોંચ્યા. તો અમે જોયું ને તો સામે જે વરઘોડું જેનું કાઢવાનું હતું એ વરરાજાને બધા સામે જેમ ચાલીને મળે, તો અમે તો કે યાર આ તો બધો ટાઈમ એ થઈ ગયો છે, હવે શું કરીશું? ફટાફટ લારીને બધું ઉતારીને બધું ગોઠવીને ફટાફટ ચાલુ કરી નાખ્યું. આખું વરઘોડું પૂરું થઈ ગયું, ગામમાં ફેરવવાનું. હવે વાત આવી પૈસા લેવા જવાની. હું તો બહુ નાનો, હું જોડે જ હતો. અમારા જે મેનેજર હતા એ લોકો બધા કે કેવું મજા આવી તમને? બહુ આનંદ થઈ ગયો? કે હા મજા આવી ગઈ. બસ કે હવે આર્યો બિલ છે ને પૈસા લેવાના છે એમ. એટલે પેલા ભાઈએ એવું કીધું કે યાર ખોટું ના લગાડતા એક વાત કહું. મેં કીધું બોલો ને. મારા પેલા મેનેજર કીધું બોલો ને. કે યાર મેં બેન્ડ વાજા બોલાયા જ નહીં. હા. તો કે આ જ ગામનો ઓર્ડર તો હતો. હા, એ તો પણ કે પરામાં હતો, પણ કે તમે ચાલુ કરી દીધું કે હું કેમનું ના પાડું? તો અમે બીજાના ઘેર વગાડીને આવતા રહ્યા હતા. તો પૈસા આયા જ નહીં એના નહીં, પછી. ક્યાંથી આવે? એ તો એને બોલાયા જ નથી. અને અને જ્યાં પેલા લોકો ખોળે જતા હતા કે બેન્ડ વાળા ક્યારે આવે. ભાઈ સાહેબ અઘરું. મજાનો કિસ્સો છે આ. હા, આવું બનતું હોય છે પણ. બનતું હોય છે ને, આ રિયલ છે. લોકો ઘણીવાર વાત કહેવા માટે થઈને અંદર મરચું મસાલો મીઠું નાખીને વધારાની વાત કરતા. હું આ વાત કરી રહ્યો છું એ 100% એક એક લાઈન મારી નજરની સામે બનેલી છે એ હું કહી રહ્યો છું. પણ છે ને આ વાત કરીને એમાં મને એક વસ્તુ એ સમજાય કે
મણિરાજ બારોટના ભાણિયાને બેન્ડમાં ગાવું પડે અને ત્યાંથી એક જર્નીની શરૂઆત થાય. અરે બેન્ડ તો બહુ જબરજસ્ત વસ્તુ હતી. એ બેન્ડમાં મતલબ બેન્ડનો જમાનો હતો. મતલબ આજથી તમે મતલબ 15-17 વર્ષ પાછળ જાઓ, ડીજે તો પછી આવ્યું. હા, પહેલાં તો સારું બેન્ડ આવે ગામમાં એટલે બેન્ડ જોરદાર કહેવાય એમ. અને એની અંદર બી સિંગરોની કેટેગરી હતી કે ભાઈ આ તો યાર ફલાણા બેન્ડમાં ગાય છે, કોહિનૂર બેન્ડમાં ગાય છે, આ શાસ્ત્રી બેન્ડમાં ગાય છે, આ જવાહીર બેન્ડમાં ગાય છે. એવું મતલબ બેન્ડની બી એક અલગ લેવલ હતા ને. એ કદાચ એ દુનિયા મારા જગત હા. ધ્યાનમાં અમારી જનરેશન સ્ટેજ શો તો બહુ સ્ટેજ શો તો બહુ પાછળથી હાઇલાઇટ થયા. પહેલાં તો બેન્ડ જ મેઇન હતું. અત્યારે એ દિવસો મિસ થાય ખરા કે યાર હજી એવો દોર હતો. યાદ આવે ક્યારેક બેઠા હોય એટલે કે યાર મજા હતી એ લાઈફની પણ એમ. મને યાદ છે કે મને કંઈક પર એક જે બેન્ડનો જે વરઘોડું એ જે કરી એના 50 રૂપિયા મળતા મને યાદ છે. એ હા વખતે હા. અને પછી બીજી સિઝનમાં મારા 80 એ વખતે મારા 80 જોતા હતા અને મને 50 મળતા હતા. એ વખતે હું બહુ રિક્વેસ્ટ કરતો એમને યાર 80 રૂપિયા કરી આપો તમે યાર. 50 છે. પછી મારે જ્યારે 100 જોતા હતા ને ત્યારે એમને 80 કર્યા કે હવે મારા 100 જોવો યાર. મનુષ્યનો પણ સ્વભાવ છે આ. અને મેં તો પહેલા જ કીધું કે યાર પૈસો તો દરેક વ્યક્તિને હવે કેટલા જોઈએ છે ને કેટલા મળે છે? ના હવે જેટલા જોઈએ છે એટલા મળે છે. મળી જાય છે એમ ને. હવે સંતોષ ખરો બધી રીતના કે હજી કંઈક ખૂટે છે? ના એટલે ફાઇનાન્શિયલી વાત કરીએ તો એ ટાઈમ જ અલગ હતો. બરાબર. એના પછી તો ભગવાનની માતાજીની દયા છે અને સારું એવું ફાઇનાન્શિયલી બધું થઈ જાય છે એટલે એમાં વાંધો નથી. મેં શરૂઆતમાં જ કીધું એ પ્રશ્ન મારે ખરેખરમાં હજી પૂછવો છે, એની પર વધારે વાત કરવી છે. કારણ કે કોઈકને બદલાવાનું કહીએ ને, જેમ કે પપ્પાને, કાકાને, એમની કંઈક અમુક એવી આદતો કે એ ટિપિકલ ફેશન હોય એને પણ બદલવાનું કહીએ ને તો એ નથી છોડી શકતા. તમે 360 ડિગ્રી બદલાઈ ગયા આખા. પહેલાંનો જે લુક, અત્યારનો લુક, વચ્ચેનો એક ગાળો હતો 16-17, 2016-17નો એ લુક, ત્રણે ડિફરન્ટ છે. કઈ રીતના આટલું જલ્દી એડોપ્શન આવે છે, સ્વીકારી લેવાય છે કે ભાઈ ના સમય આ માંગ કરી રહ્યું છે ને તો હવે આવું દેખાવું પડશે? સમયની સાથે બધું તમે કીધું એ બદલાવવું જરૂરી છે. બીજું કેવું ઘરેથી તો મારે કેવું છે કે મારા ફાધરનો ને એમનો મને કોઈ રિસ્ટ્રિક્શન પહેલાં બી મારા પર નથી રહેલું. હા, પહેલાં એવું હતું કે જે નાનો બાળ કલાકાર હતો ને એ વખતે એમની ઈચ્છા એવી હતી કે હું ભણું, ભણવામાં ધ્યાન રાખું, એમ ગાવામાં ઓછું રાખું. એટલે એમને તમને ભણાઈ ગણાઈને નોકરી કરાવી હતી. હા. પણ પછી કલાકાર બન્યા પછી એમના ભાવ કેવા રહ્યા? બધું ચેન્જ થઈ જાય પછી. કમાતા થઈ જાઓ ને પછી બધું બદલાઈ જાય. ફાધર બહુ સ્ટ્રિક હતા પણ મારા માટે સ્ટ્રિક નહીં રહ્યા. ભાઈઓ માટે સ્ટ્રિક જ રહ્યા. કદાચ હું કમાતો હતો એટલે મારા માટે સ્ટ્રિક નહીં રહ્યા. જોકે એમને ક્યારેય મારા પૈસાની એમને એ નહીં કરી. આજની તારીખે એમને નહીં ખબર કે હું શું કમાઉં છું એ. તમે પૈસાને લઈને જે એટલા સિરિયસ છો ને એટલું આજની જનરેશન પણ છે. પણ કેમ ના હોવું જોઈએ? હું તો કહું દરેકે પૈસાને લઈને જ સિરિયસ હોવું જોઈએ. બીજી બધી વસ્તુને લઈને સિરિયસ ના રહેશો ભાઈ. પૈસાને લઈને સિરિયસ લો. તમે ઘરે શું લઈ જાઓ છો? અને જે પ્રેમની વાત આવે, અત્યારે યુવાનો ઘણી વખત પ્રેમમાં ને એમાં કેરિયર ઉપર કે કામ ઉપર એટલું ધ્યાન નથી આપતા. મને લાગે ને આની બેસ્ટ સલાહ કદાચ અત્યાર સુધીની મને સારામાં સારી તમારા દ્વારા મળશે. પૈસો મહત્વનો, પ્રેમ મહત્વનો? પણ એ પેલો હું જે કહું છું ને એ પ્રેમની તમને વ્યાખ્યા. એકદમ સીધો જવાબ આપીશ. કોઈ ફેરવીને જવાબ નહીં આપું. પૈસો મહત્વનો કે પ્રેમ મહત્વનો? જો તમારી જોડે પૈસો છે ઘણો બધો તો પછી પ્રેમ મહત્વનો. અરે વાહ. પ્રેમ મહત્વનો હોવા માટે તમારી જોડે બહુ બધો પૈસો હોય તો જ પ્રેમ મહત્વનો છે. પૈસો છે ને ખાલી પ્રેમ મહત્વનો છે એવું તો પછી આપણે ફિલ્મોમાં જ બતાવી શકીએ. રિયલ લાઈફમાં નહીં બતાવી શકીએ. અચ્છા, ફિલ્મોની વાત કરી. તમે ફિલ્મોમાં ઘણા બધા કામ કર્યા, અલગ અલગ સમયની, અલગ અલગ દોરમાં. પણ તમારી ફિલ્મોમાં જ્યારે પહેલો એક સીન હું જોતો હતો કે જેમાં પ્રિનલ ઓબરોય સાથેનો એક સીન છે, ડાન્સિંગ સીન છે. એક ટ્રાફિકવાળો એરિયા છે, પાછળ પબ્લિક છે ને તમે ડાન્સ કરી રહ્યા છો. બહુ જૂની ફિલ્મ હશે કદાચ, એકદમ જૂની ફિલ્મ હશે. પ્રેમનું જાદુ મંતર. હા, પ્રેમનું જાદુ મંતર. તમે જે એક સોંગની વાત કરો છો કદાચ પાટણ શૂટ થયેલું છે. હા, એ સીન કરતી વખતે આમ નર્વસનેસ હતી કારણ કે પબ્લિક જોતી હતી. એકચ્યુઅલી મને તો મજા આવી રહી હતી કારણ પાટણમાં શૂટ હતું એ રહ્યું. પાટણ મારું ઘર, એટલે અમે પાટણ જ રહેતા. તો પોતાના ઘરે જ આનંદથી, મતલબ કોઈ ડર જ ના હોય ને. અને પબ્લિક તો બધી તમારી ચાહવાવાળી જ હતી. ક્રેઝી ફેન મુમેન્ટ થઈ કોઈ વખત કે કોઈ ગાંડો ફેન મળી ગયો, ગજબનો ચાહક, એમ એટલે એમ થઈ ગયા યાર જબરજસ્ત? બહુ બધા હોય છે યાર. ગાંડા ચાહકોની વાત છોડી દો તમે. મતલબ એટલા બધા હોય છે કે એમની આપણે એમને કયા શબ્દોમાં કહીએ કે ભાઈ થોડું માપે ભાઈ, મને બીક લાગે છે બધું. હા. પણ મારા પાટણમાં એક છોકરો હતો તો એના મમ્મી પપ્પા આવ્યા મારી જોડે. મને કે તમે અમારા ઘરે આવો ને, એમ કે. મેં કીધું કેમ?
કે મારા છોકરાનું થોડું માનસિક સંતુલન તમારા લીધે ખરાબ થઈ ગયું છે. મેં કીધું મારા લીધે? મને કે બસ આખો દાડો પેલી સાલ નાખીને આમ ફેરવ કરે છે ને કે હું રાકેશ બારોટ છું એમ. ના હોય. હા. તો કે તમે ખાલી આવીને એના માથા ઉપર હાથ મૂકો ને. અને મેં કીધું આવું ના હોય યાર. એને તમે ડૉક્ટરની સલાહ વલાહ લો. હા. યા તો એને પછી બહુ બધું જો કરતો હશે ગીતો આ તે, તો એના લીધે એને કંઈ ઇફેક્ટ થઈ હશે, બીજું કંઈ ના હોય. પણ હું ગયો તો એમના ઘરે, એને મળ્યો તો, એ છોકરાને બી મળ્યો તો. તો આવી મોમેન્ટ બી થતી હોય છે. બીજું ઘણી જગ્યાએ મારી વાત નહીં, તમે કોઈ પણ કલાકારને અહીંયા બોલાવશો હમ. તો હાલ હું તમને જે કહું છું ને એ દરેક કલાકાર કહેશે. તમે જે ક્રેઝી ફેનની વાત કરો છો ને એટલે કહું. ઘણી જગ્યાઓએ કે એના પપ્પા પાસે એટલા પૈસા હોય નહીં હમ. કે લાઈવ શો કરાવી શકે. અને છોકરો લગ્ન કરવા માટે જીદ કરીને બેઠો હોય કે રાકેશ બારોટ આવશે તો જ લગ્ન કરીશું, જિગ્નેશ કવિરાજને બોલાવશો તો જ લગ્ન કરીશું, વિક્રમ ઠાકોરને બોલાવશો તો જ લગ્ન કરીશું. જોયેલા જ જીત કરતા મેં હા. આવા છોકરાઓ. તો એ ખોટું છે. હા, તો એમાં પિલાય તો બિચારો અને હા, એના બાપ છે ને. તો હું તો આ માધ્યમથી કહું છું કે એવા કોઈ જ કે જેની મતલબ આવક એટલી હોય નહીં, એ બધા જ ફેન્સને હું કહીશ કે તમે આવી જીદ ના કરતા. આવી જીત તો ના કરવી જોઈએ. હા. હા, બરોબર. બહુ સાચી વાત કરી. અને એના લીધે ઘણીવાર લગ્નની તારીખો આગા પાછી કરવી પડે. કદાચ અમારે શો લઈ લીધેલો હોય, ચલો એમની ફાઇનાન્શિયલી એમની સગવડ છે, પણ આ બાજુ કલાકારે શો લઈ લીધો છે. હા. તો અમારા લીધે એ લોકો એમની લગ્નની ડેટ શિફ્ટ કરે, યા ગરબાની ડેટ શિફ્ટ કરે. એવું બી બનેલું છે. ક્યારે ધાર્યું હતું પણ એટલે બહુ જ્યારે કદાચ હું બહુ પાસ્ટમાં જતો રહું, જ્યારે એ સમય હતો કે જ્યારે પહેલી જ કેસેટ આવે છે અને લોકો પસંદ કરવાની જસ્ટ શરૂઆત કરી રહ્યા છે, કદાચ એનાથી પણ પહેલાં વિચાર્યું હતું કે આટલું મોટું ગુજરાતમાં નામ થશે, આટલું બધો પ્રેમ ને સ્નેહ મળશે લોકોનો? ક્યારેય નહીં. નહીં, ક્યારે એવું નથી. કલ્પના તો ક્યારેક કરી હોય કે આવું મળી જવું હાલ જે જોઈએ. મળ્યું છે મારી કલ્પના બહારનું છે, એટલે મેં એવી કલ્પના કરી જ નથી. આ ધારેલું જ નથી, એમ આ જોયેલું જ નથી, વિચાર્યું જ નહોતું ક્યારે, મળ્યું છે. તમારી સફર છે ને એમાં ઘણા બધા લોકો જોડાય. એક કલાકારના જીવનમાં ઘણા બધા લોકોનું સમર્થન હોય. એમાં એક હું ખાસ નામ અત્યારે યાદ કરવા માગીશ કે મયુર નાડિયા કરીને એક મ્યુઝિક જી કમ્પોઝર. બિલકુલ, મારો તો હા. બહુ જીગરજાન હા. મિત્ર હતો ને બહુ સારો જ મ્યુઝિક ડિરેક્ટર. એટલે એમની સાથેના ગીતો અદ્ભુત. એ 2016-17 મારા લગભગ એ ટાઈમ પર તમે જુઓ તો લગભગ બધા ગીતો મયુર નાડિયાના જ છે. મ્યુઝિક હા. મયુર નાડિયાનું જ છે. અને હવે અત્યારે કદાચ આપણી વચ્ચે નથી, હા, તો એ એવું લાગે છે કે હજી હોત તો હજી ઘણું કરતા અમે જોડે. બિલકુલ. કે વિચાર એની બહુ મતલબ મારા માટેની તો અમાર બંનેની લાગણી અલગ હતી એકબીજા માટેની. મયુરના ગમે ત્યારે ફોન કરી કે મયુર રેકોર્ડિંગ કરવા આવવું છે. મને યાદ નહીં આવતું એને ક્યારે એવું કીધું હોય કે યાર મારા બીજાનું રેકોર્ડિંગ તમે કાલે રાખો ને. અગર રાત્રે 10 વાગે બી ફોન કરી કહું મયુરે ગીત ગાવા આવવું છે યાર, તો હા આવી જાઓ. ગાવા માટે ક્યારે એને એવું નહીં કીધું કે આજે નહીં કાલે એમ. વાહ. માસ્ટર બહુ લેટ આપતો. થાકી જાઓ તમે. હા, ક્રિએટિવ માણસની આ હા, ખૂબી છે એ ખૂબી જ છે. કે એ અને કામ. 10 વખત મારા બંનેનો ઝઘડો થયો છે કે હવે પછી હું તારા સ્ટુડિયો પર પગ નહીં મૂકું એમ. હા, અને તોય પાછા બીજી વખતે ત્યાં જ હો હા, એ તમે. તો જવાનું જ હોય. ના, ક્રિએટિવ માણસોની પણ આ ખૂબી છે. એક કહેવાય ને એક શ્રાપ છે એમનો કે થોડા જો કે પ્રોકાસ્ટિનેટર. એને ખબર છે કે ખાલી જ કહેવામાં આવી રહ્યું. એ એ એ એ કહેવાય ને કે કંઈ પ્લાન કરેલું હતું કે ભવિષ્યમાં કંઈક આવું આવું કરશું ને હવે લાગે છે કે હવે નહીં થાય એ હોત? મયુર જોડે એકચ્યુઅલી એવા 2-3 એવા સબ્જેક્ટ હતા જે અમારા સાથે કરવાના હતા. પણ હવે સમહાવ એ હા, હવે શક્ય જ નથી. નહીં થઈ શકે. અચ્છા, આ વાત ઉપરથી હજી હું થોડો આગળ જઈશ. આમ તો તમે તમારા મામાની ઘણા બધા ઇન્ટરવ્યૂમાં વાત કરેલી છે. કદાચ હું એવી બધી વસ્તુ કરાવીને પુનરુક્તિ દોષમાં નહીં જઈએ આપણે, પણ કદાચ યુનિવર્સમાં ક્યાંક મામાનો દિવંગત આત્મા આજે કદાચ તમને સાંભળતો આટલી સફળતા મેળવ્યા પછી, અને ખરેખરમાં એવું કહેવાય કે ભાણિયાની સફળતાનો સૌથી વધારે મતલબ કે એક વ્યક્તિની સફળતાનો સૌથી વધારે આનંદ છે ને મા બાપ પછી કોઈને થતો હોય ને તો એ મામાને થાય. બિલકુલ. તો એમને કદાચ અત્યારે સમર્પિત કરીને કંઈક 1-2 કડી ગાવી હોય તો ગઈ શકાય. પણ એમને સમર્પિત કરીને કંઈ ગાવું હોય તો તમે જો હમણાં જે 2 ગીત કર્યા છે એ ઓલરેડી મામાના જ છે. હોકલીઓ અને પાંજરામ પોપટ. તો એ હું ગાઉં. કદાચ 1-2 લીટી અત્યારે ગઈ શકો. એમાં કેવું છે વર્ડ્સ એકદમ સિમ્પલ છે હોકલીઓ. પણ એ જે ગાયકીનો જે એમનો જે લહેકો હતો ને એ મને ખરેખર હું બહુ ટ્રાય કરું છું નજીક જવાનો. પણ ક્યાંય નજીક જવાતું નથી મારાથી.
લોકોની દ્રષ્ટિએ જવાય છે. લોકોને એવું લાગે છે કે હું નજીક ગયો, પણ મને ખબર છે કે હું નથી ક્યાંય નજીક ગયો. એ હો કલિયો ચિયાગો મજો તો, અરે હો કલિયો ચિયાગો મજો તો, કોના કોના રાજમાં હોકો રે બોલ્યો, કોના કોના રાજમાં હોકો રે બોલ્યો, હો કલિયો ચિયાગો મજો તો. વાહ, સુપર. એટલે મને એવું લાગ્યું કે સેમ જ છે. હા, તમને એવું લાગે છે ને? હા. મને ખબર છે કે બિલકુલ સેમ નહીં, એ અલગ જ હતું. ના, મામાની કોઈ એવી વાત કે જે તમને બહુ જ ગમતી હોય, ગાયકી સિવાયની, કે વ્યક્તિગત જીવનમાં તમારી સાથે એમનું ભોળપણ, ગજબ ભોળા હતા. એમને ખબર જ નથી કે પોતે કેવડા ગજાના કલાકાર છે. મતલબ શું છે મણિરાજ બારોટ, એમને ખબર જ નહોતી. પણ હું તમને કહું, મેં જેટલા કલાકારો સાથે, ગુજરાતના કલાકારો સાથે પોડકાસ્ટ કરે ને, બધા પોડકાસ્ટની અંદર કદાચ તમે જાઓ ને તો એમની વાતો ક્યાંક ને ક્યાંક જોવા મળે છે, ક્યાંક ને ક્યાંક એમને યાદ કરે છે, બહુ સારી રીતના યાદ કરે છે. બીજું મામાની વાત કરીએ તો એમને તમે જે શો કર્યા એમને, એ લગભગ 60% શો એમના સંબંધમાં હશે. હું એમનાથી વિપરીત છું. હું પૈસાની વાત કરું છું. એમને તો પૈસા સિવાય એમ કહેવાય ને કે ચાલો અહીંયા સંબંધ છે તો કામ કરો, બસ કરી લો. એમનું આખું વિચારવાનું જ અલગ હતું. જોકે એમને એવું હતું જ નહીં કે મણિરાજ બારોટ હું આવડો મોટો સિંગર છું, એવું કંઈ લઈને ફરતા જ બસ નથી. એમને તમારી સાથે મજા આવે છે એટલે તમારા, એવું હતું. એટલે સાવ ભોળું માણસ. સાવ ભોળા. જીવનમાં તમે ક્યારે ઠોકર ખાધેલી છે? કોઈક એવો ઇન્સિડન્ટ કે જેનાથી શીખ્યા હોય કે આ તો હું નહીં કરું, હવે બીજી વાર નહીં કરું, આ વખતે હું છેતરાઈ ગયો, કે આ વખતે મારાથી ભૂલ થઈ ગઈ, બીજી વાર આ ભૂલ નહીં થાય, આવું બન્યું છે? યાદ કરવું પડશે આ તો. મને એવું લાગે છે ને તમે એટલા મોજીલા માણસ છો ને કે જેના જીવનના દુઃખ, ઠોકરો, પસ્તાવો, અફસો આ યાદ નથી. હશે તો ઠોકર કદાચ ખાધી હશે, પણ મેં કદાચ એને લાઇટલી લીધી છે. હું તો શીખ્યો હશું એમાંથી, તો મને એ ઠોકર નહીં લાગી હોય એવું લાગે છે કે જો ઠોકર બી વાગી છે તો એમાંથી કંઈક શીખ્યા હશું આપણે એમ. બસ એ જ જાણવું છે કે શું હા. શીખ્યા અને શું ઠોકર હતી. પર્ટિક્યુલર ખરેખર ખોટું તો નહીં બોલું, પણ એવું કંઈ યાદ જ નહીં આવતું. કંઈ ચાલુ પોડકાસ્ટમાં યાદ આવશે તો હું આ પ્રશ્ન તમને હમણાં ચોક્કસ કહીશ. અટકાવીને મને હા, પાક્કું. ડન છે. ચલો તો હું આગળ વધું. પોતાનામાં આત્મવિશ્વાસ કેટલો આમ? ઘણો બધો. ગમે ત્યાં પરફોર્મ કરવાનો ક્યારેય નર્વસનેસ ફીલ થઈ જ નથી? થાય ઘણી વાર, એવું નહીં કે નર્વસનેસ ફીલ ના થાય, એવું નહીં, પણ પછી એમ આવી જવાનું પાટા ઉપર કે ભાઈ છોડો, આનાથી કંઈ ફાયદો નહીં નર્વસ થવાથી. કોઈ એવો શો રહ્યો જીવનનો કે જ્યાં શરૂઆતી તબક્કે બહુ નર્વસ થઈ ગયા, પણ શરૂ થયા પછી એ શોમાં બહુ જ વધારે મજા આવી ગઈ હોય, ધાર્યા કરતાં બહુ એક્સપેક્ટેશન કરતાં વધારે સારું ગયું હોય, કોઈ એવું ગીત? શો કે ગીત? બંનેમાં કોઈ પણ. તમને શો સારો હોય તો શોમાં એવું હતું કે મેં કલોલ બહુ ટાઈમ પહેલાં શો કરેલો. નવરાત્રિનો શો તો મારું ગળું એકદમ મતલબ ક્રેશ, બોલી બી ના શકાય. તો એવો ડર હતો કે યાર પબ્લિક તો એક્સપેક્ટેશનની સાથે જ આવી હોય કે સારું ગાશે એમ, મજા, મારાથી બોલાય બી નહીં. અને મને એમ હતું કે આજે તો પથારી ફરી જશે એમ. પણ કુદરતની દયાથી, માતાજીની દયાથી શો નીકળી ગયો ને, તો એ શોનો મને એમ આનંદ થઈ ગયો હતો. અરે વાહ, નીકળી ગયો આ શો. તમને ખબર છે આપણા અમદાવાદમાં હમણાં કોન્સર્ટ બહુ થાય છે. હમણાં એપી ઢિલ્લોનનો કોન્સર્ટ હતો, ખબર નહીં નામ સાથે બોલાય કે નહીં, પણ હતો. તો એ કોન્સર્ટની અંદર કદાચ લિપસિંગ જ કરતા હતા ભાઈ, વાગતું હતું. પછી બધા અમુક રીઝન એવા આવ્યા કે એનું ગળું ખરાબ હશે, બટ શો બુક હોય એટલે એ લોકો ખાલી લિપસિંગ કરીને એમને ચલાવ્યું. ઘણા જે લોકો મારા મિત્રો જોઈએ એવું લાગ્યું કે લિપસિંગ કરતો હોય ને એવું જ લાગ્યું. બરાબર. આપણે તો છૂટ જ નથી, મોકો જ નથી કે મળે આપણે કદાચ એવું કરવું હોય તો કરી શકાય. એ અલગ પ્લેટફોર્મ છે ને, બરાબર. એમને મતલબ હું તો જે અમારું ઓડિયન્સ છે એ તો તમને વચ્ચેથી ફરમાઈશ કરશે કે આ ગાઓ, એ તમારા ટ્રેકમાં નહીં હોય તો ક્યાં લિપસિંગ કરશો તમે? આપણે તો છૂટકો જ નથી, આપણે તો ગાવું જ પડશે. લિપસિંગની જગ્યાએ તો તમારા સિલેબસની બહારનું કહેશે કે આ ગાઓ જ યાર, અમે જોવા આવ્યા છીએ તમને, હક કરીને કહેશે. હક કરીને કહેશે. હા, મને છે ને, મને વ્યક્તિગત રૂપે ગમતા તમારા 3-4 ગીતો હું કહું છું, મને બહુ ગમે. કંચન સી કાયા, એક એકલડી પરણાઈ, એ ગીત મને બહુ ગમતું હતું એ વખતે. અને આ ગીત એવા કહું છું કે જેના વ્યૂ કદાચ 10 મિલિયન 100 મિલિયન એ ટાઈપના જ વ્યૂ છે, મતલબ નંબર્સ એના બહુ સારા, એટલે મેસિવ, ઘણી બધી ઓડિયન્સને ગમેલા ગીતો છે.
અને એક જે બહુ જ જોરદાર ગીત છે, બૈરું ગયું પિયર ને ફ્રીજમાં પડ્યું બિયર. હા એ ગીતે બહુ જ વાગતું હતું. હાલાકી મેં જીવનમાં ક્યારેય બિયર નથી પીધું કે નથી પીધું, પણ મને ગીત સાંભળવું ગમે. અને મેં નથી પીધું તો હું તો ગાયો છું, તો હા તમારે તો સાંભળવાનું જ છે ને. હા, એટલે એ જ કહું છું. પણ એ ખબર છે, એ ગીતનો એક આખો દોર આખો બની ગયો હતો. એ સમય એવો બિલકુલ. હતો કે જ્યાં જુઓ ને ત્યાં જ વાગતું હોય ગીત એમ. હા પણ આ જે ગીતો હોય છે એને ખાલી એક બસ એના માટે લેવાના હોય, એને બહુ સિરિયસલી લેવાના નહીં હોતા, બસ એક એન્જોય માટે લેવાના હોય છે ગીતો. પણ ઘણા લોકો સિરિયસલી લેતા, કેમ આવું ગયા, કેમ આવું હમ. કર્યું એમ. એટલે હાલ હમણાં એવા કોઈ ગીતો દારૂ વિષયક આવતા નથી, કેમ એવું? એટલે પેલું ચેન્જ ઓવર લીધો ના ના છે એવું કે કોઈ ચેન્જ ઓવર નહીં હમણાં. જો સારું એવું કોઈ મતલબ ગમશે, હા એવું ગીત બી ગમવું બી જોઈએ ને. જેના હા લિરિક્સમાં એવું લાગે કે ના, આ ગીત મજા આવશે એમ. પણ આ કેવું છે, આપણે ગુજરાતમાં આના ઉપર ઘણા બધા ટીકા ટિપ્પણીને વિરોધ થતા હોય. આ ગીતનો કોઈ વિરોધ એવો થયો હતો તમારે એ સમયમાં? થયો હશે પણ કદાચ મારા સુધી બહુ લાંબો આવ્યો નહીં. કદાચ રાઘવ ડિજિટલનું હતું તો એમના સુધી ગયો હશે એ રહ્યો. પણ એ ટાઈમ એવો હતો કે ત્યારે આવા ગીતો ચાલતા હતા હા હા અને લોકો સાંભળતા હતા. અત્યારે બી ચાલે છે ને. હા, હજી પણ એ ઘણા. જો હમણાં સારેગામાનું જિગ્નેશભાઈ કવિરાજનું આવ્યું, જે જૂનું મણિરાજ મામાનું ગીત જ હતું, મધુરો દારૂડો, હા, તો એ ચાલ્યું જ છે ને, ચાલ્યું, જોરદાર ચાલ્યું છે. જબરજસ્ત ચાલ્યું એ. તો આવા ગીતો જ્યારે બને તો દરેક વિષયમાં બને છે. હવે એકલડી પરિણાય ગીત કદાચ કોઈ માણસ શાંતિથી જોવે તો એને સમજે કે ગીત બહુ સરસ છે. હા એનો સ્ટોરી પ્લોટિંગ આખો જે છે, કે આખી સ્ટોરી છે રામદેવ પીરવાડીની, એ હા જે આખી એક લોકોને એ રીતના કદાચ એ જોતા જ નથી. એ લગ્નમાં બહુ જ વાગ્યું ગીત, પણ બહુ. ઘણા લોકોને ગીતનો આજની તારીખમાં મર્મ નથી સમજાયો. તમને લાગે છે કે ઘણી વખત સારા ગીતો બનાવીએ છીએ પણ લોકો એ રીતના સમજી નથી શકતા? હા બની શકે. એકલડી પણ આ ગીતમાં તો કેવું છે, એની એક સ્ટોરી છે નાની, હું તમને કહી દઉં કારણ કે તમને બહુ ગમે છે એટલે કહેવી આ મંચ પરથી જરૂરી છે. કે એક રીલ ચાલતી હતી, એમાં પોર ગામ ખરું ને, ત્યાં એક છોટે વિક્રમ કરીને કલાકાર છે. હા. તો કોઈ જગ્યાએ બસ આ બે લીટી જ ખાલી, એકલડી પ્રણાય માં મને એકલડી પ્રણાય એવું ગાયેલું. મેં કીધું આ સારું છે એમ. આ તો એ પછી મેં મયુરભાઈને કીધું હતું કે આના આ ગીત આપણે કરીએ. મનુભાઈને કીધું. મનુભાઈએ એકલડી પ્રણય એ બે શબ્દો જ ખાલી જૂના, બાકી બધું મનુભાઈએ એવું લખ્યું છે કે તમને એવું લાગે કે આ રહ્યું પ્રાચીન ગીત છે. જે શબ્દો તમે જોવો છો એ કોઈ પ્રાચીન શબ્દો નથી, અચ્છા. એ બધા મનુભાઈએ લખેલા છે. પણ એની સાથે સ્ટોરી એક પ્રાચીન મૂકવામાં આવી. હા ગજબ. એટલે લાગે તમને એવું કે પ્રાચીન છે, પણ એ મેં પહેલી વાર સાંભળ્યું હતું છોટે વિક્રમ જોડે. વાહ! એ કેટલી મજાની સ્ટોરીઓ તમારી જોડે. અલગ અલગ એક એક ગીત પાછળ એક સ્ટોરી છે. આવી કોઈ બીજા કોઈ ગીતની સ્ટોરી જે બહુ મજાની હોય? આમ તો વાતમાંથી વાત કરો તમે ઘણું કહો છો, એ હા મેં નોટિસ કર્યું. લે કચુકો લે, એનું મેં બહુ વખત કીધું છે કે ભાઈ ગબ્બરભાઈ ઠાકોરે ગીત લખેલું, એમને એમની વાઈફને ગવરાઈ દીધેલું. ઓલરેડી એ ગીત મેં સાંભળેલું, મને બહુ ગમેલું. પછી એક દિવસ અમે ઊંઝા જોડે સિંહી ગામ છે, ત્યાં અમે મળી ગયા. તો એના બાઇક લઈને આવતા હતા. મને કે રાકેશભાઈ એક ગીત ગાઓ ને મારું એમ. મેં કીધું કયું? કે લે કચુકો લે. ત્યાંથી અમે સીધા વિસનગર ગયા હા. અને એ મિત્રતામાં એમને એ સોંગ ગાઈને આપ્યું. એ ઓડિયો અત્યારે કંઈક 80 મિલિયન આજુબાજુ છે આજ સવારે જ હું સાંભળતો હતો. અને લગ્નમાં બહુ વાગ્યું છે, એ બહુ જ વાગે જ વાગ્યું છે. લગ્નમાં. હજી હાલની તારીખમાં એ આખો ટ્રેક છે, રાકેશ બારોટનો એક ટ્રેક છે, જેમાં 5-7 સળંગ ગીતો છે જે લગ્ન માટેના સ્પેશિયલી વગવામાં હા આવે બસ. અને મને ખુદને ખબર નથી આનો મિનિંગ શું થાય છે, એ તો છે. પણ એટલું ચાલી ગયું છે. એટલે એવા ગીતો ખરા કે જેના મતલબ ખબર ના હોય, પણ બસ ઘણા મજા બધા ફીલ ગીતો માટે. એવા જ ચાલે છે જેનો કોઈ મતલબ નહીં થતો. પણ પબ્લિક પોતાની રીતે હા મતલબ બસ એ એન્જોય કરે છે. પબ્લિકના મનોરંજન માટે જે કામ કરે ને એ જ સાચો કલાકાર. આમ તો લાગે જીવનમાં સફળ થઈ ગયા એમ એવું લાગે ખરું? અને કેમ ના સંતોષી લાગે? ખરા પૂરેપૂરા? કે સંતોષ તો માનવ જાતના આવો અઘરો છે, પણ આમ ખરું બધું હા કહી શકાય કહેવા માટેનું. બાકી અંદર ઈચ્છાઓ અને અભિલાષાઓ ઘણી. ઈચ્છા ખરી કે બોલિવૂડમાં કે એમ ક્યાંક ગાવું છે જીવનમાં? એવો કોઈ હા ડ્રીમ? ચાન્સ મળશે તો ચોક્કસ ગઈશું. પણ બસ એક ધ્યેય બનીને નથી બેસી જવું કે મારે ત્યાં બસ આ કરવું જ છે એમ. એવું નથી કરવું. મળશે, પ્રોપર હશે તો ગઈશું. હમ. કે એના માટે બી બહુ મહેનત લાગતી હોય છે. આપણને લાગે છે એવું ખાલી વાત કરવી છે કે આ મારા કરવું. બહુ મહેનત લાગે છે એના પાછળ બી. આમ સફળતા માટે અત્યારના યુવાનોને કદાચ આનાથી મેસેજ બી જાય ને તમારા દ્વારા એક સારો સંદેશ પણ મળે, કે તમે મહેનતની કર્મની વાત બહુ જ કરો છો તમે. સફળતા માટેનો એટીટ્યૂડ કેવો હોવો જોઈએ? કોઈ માણસને સફળ થવું છે તો કેવો એટીટ્યૂડ લઈને ચાલવું જોઈએ જીવનમાં? બસ પૂરેપૂરું 100% ફોકસ રાખી અને તમારે જ્યાં સફળ થવું છે એના પાછળ મહેનત કરવી પડે.
તમારો ફોકસ ચેન્જ થશે, ઘડીક અહીંયા ઘડીક આ બાજુ, નહીં થાય. તો નહીં થાય. આમ વાંચનનો શોખ ખરો? વાંચો ખરા? વાંચનનો શોખ ખરો, પણ એવો ટાઈમ રહ્યો નથી. તમે જે અત્યારે મને પ્રશ્નો પૂછી રહ્યા છો ને, બધું હું સ્કેડ્યુલ બનાવવાનું વિચારી રહ્યો છું બહુ ટાઈમથી, બસ બની નથી રહ્યું. અને આ ક્રિએટિવ માણસનો શ્રાપ હોય, જેમ આપણે મયુરભાઈની વાત કરી ને, માસ્ટર લેટ આપતા હતા, એમ તમારું પણ આ જ છે. એટલે મારે કરવું હોય છે કે હું એવું સ્કેડ્યુલ બનાવું કે કલાક રિયાઝ કરું, કલાક વાંચન કરું, 2 કલાક 3 કલાક દિવસમાં ફેમિલી જોડે, પછી 3-4 કલાક જે આપણે કામ કરવાનું છે, જે શૂટિંગ, પણ એ પછી ખબર નહીં કેમનું સેટ નહીં થતું, પણ હું કરીશ. આજ નહીં તો કાલે આ બધું હું સેટ કરીશ. ફિઝિકલી યુ લુક કમ્પ્લીટલી ફિટ. તો જીમ બીમ એક્સરસાઇઝ એવું કરો છો ખરા? કે આ નથી કરતું. શેડ્યુલમાં પડ્યું છે? ના, સ્કેડ્યુલમાં પડ્યું. હજી નથી ગોઠવાયું. ડાયટનું ધ્યાન રાખો ખરા, કે પછી ખાવામાં એવી કોઈ લિમિટ નહીં? નો લિમિટ. ગળ્યું ભાવે કે તીખું ભાવે ખાવાનું? ગળ્યું ભાવે. અચ્છા. અને છેલ્લે ફરવા ક્યાં ગયા હતા? છેલ્લે તો મતલબ એકલા કે ફેમિલી સાથે? ફેમિલી સાથે. છેલ્લે તો યાદ નહીં કે ઉદયપુર. તો એનો મતલબ જવું જોઈએ તમારે ફરવા. બહુ ટાઈમ થઈ ગયો લાગે છે વાતને. હમ. અચ્છા, ફેમિલીને પૂરતો સમય મળી જાય છે કે લાગે છે કે એમાં ઓછપ પડે છે? બહુ જ ઓછો ટાઈમ મળે છે. અને કોઈ એક વાતનું રિગ્રેટ કે ગિલ્ટ હોય જીવનમાં, તો એ શું હોય? મામાની સાથે ગાઈ ના શક્યો, મતલબ સોંગ જે રેકોર્ડ કરીએ છીએ લાઈવ શો, મને એમાં ગાયો છું. આ ખબર નહીં, આ જવાબ મારા મગજમાં હતો, કદાચ આ જ જવાબ આવશે. પણ અમને રિગ્રેટની વાત કરી, પણ એક એવી વસ્તુ કે જે કદાચ એવું તું કાંઈ ધારી નથી અને થઈ ગઈ અને એનો આનંદ રહ્યો. મામાને ગયા પછી ગાવાનું ચાલુ કર્યું, એવું મેં નહોતું ધાર્યું કે લોકો ખરેખર તમને એ રીતે સ્વીકારશે એમ. તો મારા માટે બહુ મોટી વાત હતી કે આમ જઈએ તો કે યાર મણિરાજ જેવું ગાય. આટલું કહેતો તો મને એમ થઈ જાય કે હવે આરો અંદરથી 20,000 રૂપિયા ઓછા આપશે ને માણસ, તોય ચાલશે પ્રોગ્રામના. હા, યાર મતલબ એ લેવલની ખુશી થતી કે આપણું પૈસા ઓછા આપશે તો તે આટલું કહી દીધું, ભાઈ મજા આવી ગઈ. મજા આવી ગઈ. હા. મિત્રતામાં માનો ખરા? હા, મિત્રતામાં માનું, પણ કંઈ એવા દાખલા નહીં, પણ મેં બીજા બધાના બહુ જોયેલા છે કે મિત્રતામાં પછી છેતરાવાનું બી બહુ થતું હોય છે, એટલે ડર પણ લાગે છે કે એના કરતી પછી માપનું સારું બધા જોડે એમ. બાકી મિત્રો હોવો તો બહુ જરૂરી છે. અગર તમને સાચી સલાહ આપનારો મિત્ર મળી જાય. સાચા મિત્રની વ્યાખ્યા તમારે કરવી હોય તો તમે શું કરો? જે તમારું સારું નહીં પણ તમારું સાચું તમને કહે ને, એ સારો મિત્ર. બસ તમને સારું લાગે એવું કીધે જાય. અગર તમારી કોઈ વસ્તુ માઇનસમાં જઈ રહી છે, તમે ખોટા જઈ રહ્યા છો, એ પણ તમને હકથી કહી શકે, એવો મિત્ર હોવો જોઈએ. દર્પણ જેવું એકદમ, જેવા છો એવા જ બતાવે. હા, તમે એને કંઈ કહેવામાં ક્યારે ખચકાટ ના અનુભવો, અને એ તમને કંઈ કહેવામાં એને એવું ના લાગવું જોઈએ કે આવો કહીશ તો આને ખોટું લાગશે. એવો મિત્ર હોવો જોઈએ. આ મિત્રો ખરા તમારે, તમે એને કહી શકો જે તમારે કહેવું હોય. એટલે આમ તો મેં ના કીધું કે પહેલાં હતા, પણ હવે કદાચ મિત્રને એવું લાગવા માંડ્યું કે ભાઈ આમનું લેવલ ઉપર થઈ ગયું છે, તો આવું નહીં કહેવાય. હા. અને એ કેવું છે કે સાથે બેસીને હવે આપણે એનું નિરાકરણ પણ ના લાવી શકીએ. એ ઘણા લોકો એવું કે બદલાઈ ગયા રાકેશભાઈ તમે તો. હા, તો શું કરીએ? તો અગર હું ના કમાતો હોત, હું ત્યાંના ત્યાં રહ્યો હોત તો સારો હતો, પણ હવે બદલાઈ ગયો. પણ આ બદલાવ મારા માટે સારો છે, તો હું બદલાયેલો જ બરાબર છું. બહુ ક્લિયર છો જીવનને લઈને. તમે જેટલા ક્લિયર માણસ મને મળ્યા છો ને અત્યાર સુધીમાં, ધ્રીગેટ. કારણ કે મને લાગતું જ નહીં તમે કોઈ પોઈન્ટ ઉપર કન્ફ્યુઝ માણસ છો. રહેવાય જ નહીં. આમ વિયર્ડેસ્ટ થોટ, એટલે તમને બહુ વિચિત્ર પ્રકારના વિચાર કઈ આવતા હોય એવા કાંઈ નહીં એમ? એટલે કોઈ પણ એમ, એટલે કે તમને એમ કહેવાય ને કે રાત્રે ઊંઘતા હોય કંઈક વિચિત્ર જ વિચાર આવે કે આ જે સંભવ નથી, કે કંઈક બહુ જ અલગ પ્રકારનો વિચાર હોય, એવો કોઈ વિચાર આવે ખરા? ના, મને એ જ વિચાર આવે કે ભાઈ અગર મારા એગ્રીમેન્ટ છે ને, હું કઈ રીતે એને કયા ટાઈમમાં પૂરો કરીશ, એ જ વિચારો આવે છે મને. બીજા એવા વિચિત્ર તો કોઈ વિચાર નથી. આગળ પાછળ નહીં, કોઈ જ નહીં. જ્યારે ફિલ્મોની શરૂઆત થઈ, ફિલ્મો કરતાં બી આલ્બમ સોંગની શરૂઆત કરી. આલ્બમ સોંગની અંદર આપણે તમારા અમુક ગીતો એવા છે કે જે બહુ સરસ ગ્લેમર ને પ્રોપર રોમેન્ટિક સીન બતાવવામાં આવે છે. એમાં કંચનસી કાયાની જે મેં વાત કરી હતી હમણાં. હવે મને અમુક એક્ટર્સ, એટલે મહિલા અભિનેત્રીઓએ મને એવી વાત કરી હતી, હું નામ નહીં આપું એમના, પણ એમને ઓફ કેમેરા આપજો. એમને મને કીધું કે રાકેશભાઈ છે ને રોમેન્ટિક સીનમાં સો કોન્ફિડન્ટ પર્સનાલિટી છે.
અને આભાર છે જેને જેને કીધું એ બધાનો. પણ હકીકત છે ખરી કે તમે ઓલ સીનમાં કમ્ફર્ટેબલ છો, મતલબ એવું કાંઈ નથી? ના, હું તો બેવફાના બી એટલા જ એફર્ટથી કરું છું, પણ કદાચ એ લોકોને એવું લાગ્યું છે કે ભાઈ આની અંદર વધારે એ છે, તો થેન્ક યુ બધી આ જ તો અભિનેત્રીઓને. કોમ્પ્લિમેન્ટ છે હો. હા જ તો. બહુ જ સરસ કોમ્પ્લિમેન્ટ છે હો, અને ખરેખરમાં હું આગળ ધ્યાન રાખીશ, બને એટલા હવે રોમેન્ટિક ગીત કરીશ. પણ. ના, હમણાં બેવફાની વાત કરીને તેમાં પૂછીશ. બેવફાના ગીતો બહુ સરસ ગાય અને આમ ગાતા હોય ને તેવું લાગે કે યાર ખરેખરમાં રાકેશભાઈને કોઈક છોડીને ગયું છે. બરાબર છે, અને બહુ જ દુઃખી છે રાકેશભાઈ, હમણાં કંઈક કરી લેશે એવું લાગે ગીત સાંભળતા હોય ત્યારે, અને વિડીયો જોતા હોય તો 100% લાગે. તો મારે એ જાણવું છે, રિયલ લાઈફમાં આવું કંઈ થયેલું છે? તો તમે બેવફા ઉપર જ કેમ કહો છો? તમે રોમેન્ટિકની જ વાત કરો ને. હું તો એ બી એટલા સરસ જ કર્યા છે. તો એવું જરૂરી નથી કે કોઈ છોડીને ગયું છે એટલે એના માટે જ એરા ગીતો ગવાય છે. તમે એ પણ પૂછી શકો છો કે તમે કોઈના પ્રેમમાં છો તે તમે આટલા રોમેન્ટિક ગીતો કરી રહ્યા છો, એ પણ પૂછી શકો છો. છો પ્રેમમાં? હા, છું ને. કોના? મારી વાઈફ ના. અરે વાહ. કિંગ, યુ આર કિંગ. હા, આમાં તો હું માની ગયો તમને. બહુ જોરદાર પોડકાસ્ટ જે થઈ રહ્યો છે. જે છે એ જ કહેવાનું છે ને. હકીકત છે. પણ પ્રોફેશનમાં આવો ને, કામ કરતો હોય ને, એટલે એમાં તો ટેન્શન જ એવું હોય કે પરફેક્ટ શોટ આવો આવશે. કારણ કે લોકો જોતા હોય તો એમને એવું લાગે કે આમાં કદાચ મનોરંજન છે, પછી કરતા હોય ને ખબર છે કે કેમેરાનું ધ્યાન છે, લાઇટનું ધ્યાન છે, કેટલી બધી ટેકનિકલ વસ્તુ છે. જ્યારે પહેલી વખત કેમેરાને ફેસ કર્યો ત્યારે આ બધી ટેકનિકલ વસ્તુઓની ખબર હતી કે ના સાવ? ના 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 ના. એટલે 2006-7 2007થી તમે ગણો કે હું આ લાઈનમાં આવ્યો. 2006માં મામાનું નિધન થયું. એના પછી કોલેજ છૂટી ગઈ. એ બધી સ્ટોરી તમને ખબર છે, લોકોને પણ ખબર છે. એના પછી સીધા આલ્બમ ચાલુ થઈ ગયા. તો એ વખતે આલ્બમ બનતા હતા. તો જે કેમેરાનો ડર હતો ને, એ ત્યાંથી થોડો ઓછો થઈ ગયો. કેમ કે ચાલુ થઈ ગયા હતા આપણે કેમેરાની સામે. અને બીજું સિંગર હતા એટલે ક્યાંક ને ક્યાંક તમે સ્કૂલમાં ગાયા હોય તો જે પબ્લિકનો ડર હતો એ બી નહોતો રહ્યો. છે ને, હવે થોડાક પ્રશ્નો એવા છે કે જે પબ્લિકે મને આપેલા છે. હું ટ્રાય એવો કરું છું પબ્લિક જોડેથી અમુક પ્રશ્નો લઈને આવું. અને આ છે ને, આ પ્રશ્નો એવા લોકો જોડે લાવું જે તમારા ફેન પણ છે. હું પણ એકદમ સહજ જવાબ હા, એટલે આપવાની એમની કોશિશ ઈચ્છા હોય કરીશ. કે પૂછવું છે, પણ કંઈક સમહાવ કદાચ તમે એમને આન્સરિંગ ન કરી શકો તો આ માધ્યમથી મળી શકે એમને જવાબ. દાઢી કરાવી જૂના લુકમાં ક્યારે પાછા જોવા મળશું? બસ એવું ગીત હશે એટલે ચોક્કસ હમણાં જ છેલ્લે કર્યું જ તું મેં. અને હું ચોક્કસ કરીશ. જે મારા ફેન્સ છે એમને એ લુકમાં મારા સોંગ ગમે છે, એમના માટે હું ચોક્કસ કરીશ. વાહ. અને એ લુક છે ને, ખરેખરમાં લોકો બહુ જ હા, અત્યારે મને ખુદને ગમે છે પણ હવે સમયની સાથે હા પરિવર્તનનો નિયમ છે. હા આ બાજુ મેજોરિટી વધી ગઈ છે. તમારું નિકનેમ શું છે? હુલામણું નામ? આમ તો છે ને, જો મારું નામ રાકેશ છે તો અમારા એવું ઘણા અમારા ફ્રેન્ડ રાખલો કરતા હોય એમ. ઓકે. એ સિવાય બીજું કોઈ ના, નિકનેમ નહીં? અચ્છા, માફિયા સોંગ ક્યારે ગાશો? બસ ભાઈ ગાયેલું જ પડ્યું છે, શૂટ બાકી છે એટલે આવી જશે 1-2 મહિનામાં. વાહ, સરસ. લો. દર્દ બહુ બુદ્ધિજીવી માણસે લખેલી લાગે છે, 3-4 લીટીમાં લખ્યું છે. આ દર્દ ભર્યો અવાજ તમારી ગાવાની શૈલીની મર્યાદા છે કે પછી ગુજરાતી સંગીતમાં હિટ થવા માટેનું ઇમોશનલ ડ્રામા ઊભો કરવા માત્રની એક વ્યૂહાત્મક પસંદગી? બહુ અઘરો સવાલ કર્યો હા, છે એટલે ભાઈએ. મને બોલતા વાર લાગી હતો. અને એટલું બધું શુદ્ધ ગુજરાતી બોલ્યું છે, તો ફરી એકવાર રિપીટ કરો, હું એ જ ભાષામાં એમને જવાબ આપું. દર્દ ભર્યો અવાજ જે છે તમારો, જે ગાવાની શૈલી, એ ખાલી હિટ થવા માટે ઇમોશનલ ડ્રામા ઊભો કરવાની એક વિચારેલી પસંદગી છે? ના દર્દ ભર્યું ગીત હોય તો એ દર્દ ભર્યા એમ જ ગાવું જોઈએ ને. દર્દ ભર્યું ગીત હું રોમેન્ટિક મૂડમાં ગઈશ તો કેમનું ચાલશે મારા ભાઈ? બહુ ખરાબ લાગશે ભાઈ. એટલે સવાલ બુદ્ધિ આમ લખ્યો જોરદાર છે, પણ સવાલનો સેન્સ કાંઈ બનતી નથી. હા. અચ્છા, ગાળો બોલો છો ખરા? અને કઈ ગાળ સૌથી વધારે? ભાઈ, ઓન કેમેરા નહીં બોલાય. હા જ તો. હા. હું ગાળ નથી બોલતો એવું બી નહીં કહી શકું. ઓફ કેમેરા ભાઈ તમને પર્સનલી હા. જણાવી દઈશું અમે આવીને રૂબરૂ. તો કેવો પ્રશ્ન છે યાર. પણ પબ્લિક જે ચાહક છે એને તો બધા સવાલો એના બહુ વિચિત્ર આવે છે. અચ્છા, હવે આમ તો લગભગ તમારા બધા જ પ્રશ્નો આમાં આવી ગયા છે, જો પબ્લિકે આપેલા. હવે છે ને, છેલ્લે મને આ યુવાનો દ્વારા મળેલો એક રેન્ડમ ક્વેશ્ચન જે મને લાગ્યું હતું કે મારે પૂછવો જોઈએ. ઘણા એવા કલાકારો છે જે હજી કદાચ આવી રહ્યા છે. સોશિયલ મીડિયાનું આ પ્લેટફોર્મ આવ્યું, યુટ્યુબનું માધ્યમ આવ્યું, એના પછી ઘણા કલાકારોનું સ્ટેટસ કેટલે બદલાવ્યું.
બિલકુલ. હા, એના ઉપર એક જાણવું છે. પહેલાં શું હતું કે સોશિયલ મીડિયા એટલું હતું નહીં. તો કોઈ પણ વસ્તુ હિટ થવી બહુ અઘરી હતી. યા એના માટેના લિમિટેડ પ્લેટફોર્મ હતા. અત્યારે ખરેખર એક એને શું કહેવાય? વર્ડ્સ મને યાદ નથી આવતો. કલાકારો માટે એટલું બધું સારું છે અત્યારે કે કોઈ સારું વસ્તુ છે તો સોશિયલ મીડિયા એટલી પાવરફુલ છે કે એના તમારો રાતોરાત તમને હિટ કરી દેશે. સાથે સાથે એનો માઇનસ પોઈન્ટ એ છે કે તમે હિટ થયા પછી એની અંદર ખાલી રાચતા ના રહેવું. કારણ કે જેટલી ઝડપથી તમે હિટ થયા છો એટલી જ ઝડપથી તમે નીચે આવી શકો છો. પહેલાં હિટ થવાનો ટાઈમિંગ બી બહુ લાંબો હતો, મતલબ કે તમને હિટ થવા માટે બહુ ટાઈમ જોઈએ, પાછા આવવા માટે બી ટાઈમ જોઈતો હતો. અત્યારે તમારે હિટ થવા માટે બી તમે તરત થઈ જશો અને નીચે બી તરત આવી જશો. બહુ સાચી વાત છે. સફળતામાં પડ્યું નહીં રહેવું, તરત બીજું કામ આગળ બિલકુલ. વધવું, તો સફળતા ટકી રહે. સફળતાનો એક થોડો આનંદ લઈ પછી એને કાઢી નાખવાનું મગજમાંથી. હવે નવી સફળતા શું? અચ્છા, નવી સફળતા માટે તમારા ભવિષ્યના શું પ્રોજેક્ટ છે? છે એકચ્યુઅલી હા હા મારી ઈચ્છા છે કે હું મતલબ જે હમણાં તમે લેટેસ્ટ જોતા હશો કે હમણાં જોનર ચેન્જ છે. લોકોએ મ્યુઝિક ને થોડું અપગ્રેડ જોવા માગી રહ્યા. તમે હોકલીઓ જુઓ, પાંજરામ પોપટ જુઓ, તો જે જૂના ગીતો રહ્યા કે જે જૂના મ્યુઝિકમાં બનેલા છે એને બધાને મારી ઢાળવાની ઈચ્છા છે કે હું નવા મ્યુઝિક સાથે, નવા મ્યુઝિક ડિરેક્ટરો સાથે જે લોકોને ગમતા ગીતો છે કે લોકોએ ઓલરેડી સાંભળેલા જ છે પણ મ્યુઝિક થોડું અલગ કરી અને આપણે આપીએ. લોકોને પીરસી હા શકીએ. બહુ સરસ અભિગમ છે અને આજના યુથને પણ કદાચ એમાં બિલકુલ. રિલેટ કરી શકાય એમાં. બહુ સાચી વાત છે. અને એક હવે છેલ્લો અંતિમ સવાલ, આમ તો બહુ જ મજા આવી વાતો કરીને. મને એક અંતિમ સવાલ કરતાં એના પહેલાં હું એક વાત કરીશ. મેં છે ને ઘણા બધા પોડકાસ્ટ કર્યા. પોડકાસ્ટમાં દર વખતે મજા આવે, જે માણસ બેસે એની પાસેથી કંઈક નવું શીખવા મળે. તમારી જોડેથી મને જે અત્યારે શીખવા મળ્યું ને હું તમને અત્યારે જ કહીશ કેમેરામાં. આમ તો હું જનરલી ઓફ ધ કેમેરા કહેતો હોઉં છું. તમારો એટીટ્યૂડ બહુ સરસ છે થેન્ક યુ. અને ઇન ધ ગુડ સેન્સ. એટીટ્યૂડ એટલે અભિગમની વાત છે. જીવન જીવવાનો અભિગમ, જીવનને લઈને મારે શું કરવું છે એના થોટ્સ બહુ ક્લિયર છે. એટલે કોઈ માણસ આમ તો લાઈન લાગશે પણ હું તો કહી દઉં, જો માણસ જીવનમાં દ્વિધામાં હોય, કન્ફ્યુઝ હોય, શંકામાં હોય, શું કરું શું ના કરું, તો રાકેશભાઈ જોડે અડધો કલાક બેસી લે ને તો તેના થોટ ક્લિયર થઈ જાય કે તારે શું કરાય. એટલી તમારી કહેવાય ને કે ક્ષમતા છે કે તમે લોકોને સમજાઈ શકો, કારણ કે તમે બહુ ક્લિયર છો તમારા જીવનને શું લઈને. વાત કરો છો? તો મારે ચેનલ ચાલુ કરવી પડશે મોટિવેશનલ સ્પીકર તરીકેની અને લોકોને કહેવા અને માટે. લુક છે તમારો મોટિવેશનલ સ્પીકર જેવા લાગો મસ્ત ખરા કંઈક કરીએ રાકેશભાઈ. હવે એવું. પણ પછી આમાં શું, પેલા મોટિવેશનલ સ્પીકરો જે છે ને એમની જે દુકાન ચાલે છે ને એમને પાછું ગાતા નથી આવડતું. એ લોકો શું કરશે? એ વાત બી સાચી. એટલે એમની દુકાન એમને ચલાવવા દઈએ આપણે. ચાલો માની લીધું. બરાબર, કેન્સલ પ્રોગ્રામ. કેન્સલ. બરાબર, ઠીક છે. મોટિવેશનલ સ્પીકર બધા મારો આભાર માનશે આ વાત ઉપર. પણ છેલ્લો પ્રશ્ન એ કે આજના યુવાનોને કંઈક તમારે મેસેજ આપવો હોય તમારા ક્લિયર વેમાં, તે શું આપશો? જો જે પણ કુસંગતિ છે એ યુવાનીમાં જ આવતી હોય છે. એનાથી દૂર રહો, વ્યસનથી દૂર રહો. હું બહુ જ ક્લિયર કહું છું અને એટલા માટે કહી શકીશ કે હું નથી કરતો કોઈ વ્યસન. એટલે કોઈ વ્યસનથી બિલકુલ દૂર રહો. જે યુવાનો જે પ્રેમમાં એમની હાલત ખરાબ થઈ જતી હોય છે, વધારે મહત્ત્વ આપી પ્રેમને અને પોતાની લાઈફ ખરાબ કરી દેતા હોય છે મા બાપ બધાને, તો પ્રેમનું મહત્ત્વ છે લાઈફમાં, નથી એવું નહીં, પણ એટલું બધું મહત્ત્વ ના આપશો કે તમારી લાઈફ ખરાબ થઈ જાય. એને એક જગ્યાએ આવીને પછી એને છોડી દો એ વાતમાં. એને પકડીને પોતાની લાઈફ ખરાબ ના કરશો. તમારી જે જવાબદારીઓ છે એનું નિર્વહન કરતા બિલકુલ. રહો. બરાબર, બહુ સાચી વાત એનાથી છે. ઉપર ના લઈ જશો એને, ના લઈ જશો. કે એના સિવાય ઘણું બધું છે લાઈફમાં. બહુ સરસ. જવાબદારીની વાત છે ને એટલે મને છેલ્લા 2 પ્રશ્નો, કારણ કે મને બહુ ઈચ્છા હતી કે મારે તમારી ધર્મપત્ની વિશે, હમણાં તમે ઉલ્લેખ કર્યો કે હું એમને જ પ્રેમ કરું છું, હા, અને મને એવું થયું કે એમને કદાચ એમનું જીવનમાં શું યોગદાન છે હું ન લઉં તો એ ખોટું પડે. એટલે મારે એ સમજવું છે કે એમનું જીવનમાં યોગદાન તમને શું લાગે છે, અને પછી એ પણ જાણવું છે ક્યારે આમ તો લોકોની હજારો ફરમાઈશો તમે સ્ટેજ શોમાં ને અલગ અલગ માધ્યમ થકી પૂરી કરતા હોય, પત્નીની કોઈ ફરમાઈશ પૂરી કરી ગાવા માટેની, એ પણ કોઈ જાણવું છે. ફરમાઈશ જ નથી આપી, ઓન કેમેરા કહું છું. પત્નીએ કોઈ દિવસ ફરમાઈશ કોઈ નથી? ફરમાઈશ નથી આપી એની. તો પણ છતાં એને કંઈક આપીને પ્રેમવાળું કંઈક ગીત ગાવું હોય તો એ કદાચ કહી શકાય. પહેલાં એના યોગદાનની વાત કરીએ કે હમ જો તમને ખબર છે કે
હું આ લાઈનમાં છું, બરાબર? બહુ બધી હિરોઈન સાથે મારે કામ કરવું પડે. તમે જેમ કીધું એમ હવે એક તો તમે આ વાત કરી કે મારે ઘરે કહેવું પડશે કે કઈ હિરોઈને કીધું કે રોમેન્ટિક સીન આ તે બધું જે જનરલ તમે જોવો છો તો ક્યાંક ને ક્યાંક પત્નીને થોડો થાય જ ઇન્સિક્યોરિટી ફીલ થાય. થાય જ થાય જ પણ એ ક્યારે હાવી થઈ અને અમારા બંને વચ્ચે એવું સંબંધ બગડે યા હું ડિસ્ટર્બ થવું એવું એને નથી કર્યું ક્યારેય. તો એ બહુ ખરેખર એ સૌથી મોટું યોગદાન હા છે. એક કલાકારની પત્ની થવું એ બહુ અઘરું છે. હમ. કારણ કે બહાર રહેવાનું, ઘરે ટાઈમ ઓછો આપવાનો, અલગ અલગ હિરોઈન સાથે કામ કરવાનું, હા. આ બહુ અઘરું છે. આપણે ખાલી બોલવામાં આપણને ઇઝી લાગે. લાગે હા, પણ એમના દ્રષ્ટિકોણમાં ને એમની બહુ જગ્યાએ જતા રહો ને તો બહુ ચેલેન્જ વાળું કામ છે. એટલે એ તો યોગદાન છે જ. અને એ કદાચ એ યોગદાન છે ને એટલે રાકેશભાઈ આજે આ સ્ટેજ ઉપર છે કે આ લેવલ ઉપર છે એમ કહી શકાય. જી બિલકુલ. હે ને પણ હવે છેલ્લે ફરમાઈશ રૂપે બે કડી ગાઈ શકાય. સુંદરતા ગમી ગઈ તમારી, ગમી ગઈ છે સાદગી તમારી, તમે લાગો છો મહેલો ના રાણી, તમે લાગો છો મહેલો ના રાણી. વાહ, આ કમ્પ્લીટલી ભાભી માટે. બિલકુલ. અને એક દીકરીના પિતા તરીકેની જવાબદારીની પણ હવે વાત કરીએ કદાચ છેલ્લે. શું લાગે છે કે શું એક દીકરીના પિતા તરીકે કેટલી જવાબદારી હોય છે? અને લાગે છે કે પિતા તરીકેની તમામ ફરજો તમે પૂરી નિભાઈ રહ્યા છો? કારણ કે જે રીતનું કામ છે એ પ્રમાણે. સમય નથી આપી રહ્યો. પણ એવું કહેવાય ને કે દીકરીઓ તો જો મારી નાની છે, પણ આમ સૂતા હોય ત્યારે સવાલ આમ સતાવે કે કાલે દીકરીઓ મોટી થશે, એમના ઘરે જશે. છેક એટલે સુધીની જે વાત હોય ને એ આખી દિમાગમાં ઘણીવાર એ ચક્ર ચાલતું હોય. શું કરીશું તો એમને પાછળ તકલીફ નહીં પડે. આપણે શું કરીએ કે એમના માટે એ ઘણીવાર બહુ પછી એમ કે છોડો હજુ તો નાની છે ભાઈ, વાર છે હજુ. વાર છે. હા, હા. બહુ સરસ અને બહુ મજા આવી વાત કરીને. બહુ હૃદય ખોલીને વાત કરીને જે રીતના કદાચ આ પોડકાસ્ટ ગયો ને એટલે મારી એક્સપેક્ટેશન તો હતી જ કે આવું મને જાણવા મળશે. કારણ કે ઘણા બધા ઇન્ટરવ્યૂઝ જોયા હતા તમને, એમને પણ આપણે લગભગ 1 વર્ષથી સંપર્કમાં હતા અને સમહાવ એ સેટ નહોતું થતું. આજે સંભવ બન્યું. આજે બધા ગ્રહો 13 પરફેક્ટલી મહિને સેટિંગ થયું આજે 13 કેમ? મહિના સેટ. મેં જોઈ હમણાં વોટ્સઅપમાં વોટ્સઅપની છે. નવેમ્બર ફોન તો એના 2024. પહેલાના છે. હા, હા, ફોન તો એના પહેલા કરાવ્યો. એટલે પણ એ આજે ગોઠવાઈ ગયું ને બહુ સરસ રીતે આજે પોડકાસ્ટ થયો અને બહુ હૃદય ખોલીને વાત કરી. અને મને બહુ જ મજા આવે જ્યારે એમનું હૃદય ખોલીને જે છે જે સ્પષ્ટ છે એવી કોઈ વાત કરે. અને હું બહુ કહું જ્યારે પોડકાસ્ટ કરું છું ને કદાચ લોકો માટે ખાલી એક ઇન્ટરવ્યૂ કે પોડકાસ્ટનું માધ્યમ હોઈ શકે, મારા માટે લર્નિંગ છે. રાકેશભાઈ જોડે બેસીને હું 4 વસ્તુ આજે શીખ્યો છું. અને સૌથી મોટી વસ્તુ જે હું શીખ્યો છું ને એવું છે કે દરેક વ્યક્તિનો ગુણ યાદ રાખવાનો અને બિલકુલ. હંમેશા જવાબદારીમાં તમારો થોટ પ્રોસેસ બહુ જ ક્લિયર હોવો જોઈએ કે ભાઈ મારે શું કરવું છે. થેન્ક યુ સો મચ જોડાવા માટે. ખૂબ ખૂબ આભાર આપનો. આભાર. થેન્ક યુ.